સંજેલી નગરમાં કોંગ્રેસની જન આક્રોશ યાત્રા યોજાઈ। ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા શરૂ કરાયેલી જન આક્રોશ યાત્રા સંજેલી તાલુકામાં સંજેલી નગરમાં પહોંચી હતી, જેમાં પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાના નેતૃત્વ હેઠળ આ યાત્રામાં કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા હતા। આ યાત્રા દરમિયાન યુથ કોંગ્રેસના કાર્યકર્તાઓ પક્ષના ઝંડા સાથે સંજેલી નગરમાં બાઇક રેલી યોજાઈ હતી। સંજેલી ખાતે યાત્રાના આગમન સમયે સ્થાનિક નેતાઓ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને વિરોધ પક્ષના નેતા તુષાર ચૌધરી સહિતના મહાનુભાવો સંજેલી નગરમાં આવેલી ગુરુ ગોવિંદ મહારાજની પ્રતિમાને ફૂલહાર ચડાવી અને એક જાહેર સભા સંબોધવામાં આવી હતી। સંજેલી તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા સંજેલીમાં થયેલા વિવિધ ભ્રષ્ટાચાર અને સમસ્યાઓ અંગે રજૂઆત કરવામાં આવી હતી। આ યાત્રામાં વિરોધ પક્ષના નેતા તુષાર ચૌધરી અને દાહોદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ હર્ષદ નીનમા, પૂર્વ સાંસદ પ્રભાબેન તાવિયાડ, પૂર્વ ધારાસભ્ય ડોક્ટર મિતેશ ગરાસિયા, ચંદ્રિકાબેન બારિયા, વજુભાઈ પણદા, ગુજરાત યુથ કોંગ્રેસના ઉપપ્રમુખ સંજય નીનમા તેમજ સંજેલી તાલુકા કોંગ્રેસ સમિતિના હોદ્દેદારો સહિત રાજ્ય અને જિલ્લા સ્તરના અનેક હોદ્દેદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। પણ કરોડો રૂપિયાની ફરિયાદો મળી, દરેક પંચાયત હોય કે નગરપાલિકા હોય ત્યાં પણ મોટો ભ્રષ્ટાચારની ફરિયાદો મળી।